યામાહા FZ 250 માટે આપણે એન્જિન ઓઇલ બદલવાનું તમને દેખાડીએ કેવી રીતે બદલવાનું સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં લાસ્ટ લગી બનાવી દેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અત્યારે સૌની પહેલાં આપણે અત્યારે 12 નંબરનો એન્જિનનો ઓઇલ બોલ ખોલી નાખીશું ઘડિયાળની ઊંધી દિશામાં. કમ્પ્લીટ ખોલીને દેખાડીએ તમને. અત્યારે બોલ ખોલી નાખીએ કમ્પ્લીટ 12 નંબરનો બોલ. અત્યારે બોલ નીકળી ગયો. અત્યારે ઓઇલ નીકળવા દે, નીકળી જાય ત્યારે અત્યારે બોલમાં ઓઇલનો ઓઇલ બોલ થઈ એમાં અત્યારે કાપો મારી દે કમ્પ્લીટ. એક વાત ગરમ જોઈ લો ઓઇલ તે લગી અત્યારે ઓઇલ બોલમાં કાપો મારી દે કમ્પ્લીટ. ઓઇલ નીકળવા દઈએ તે લગી જેટલું નીકળે એટલું. ત્યારે ઓઇલ બોલ વૈસે ચેક કરી લેવો તે લગી ઓઇલ નીકળે તે લગી બધું ચેક જ કરી લેવો. તે ઓઇલ બધું કાઢી નાખી દીધું કમ્પ્લીટ. ઓઇલ બોલ માટે લેવા અત્યારે મારી દીધી આપણે કમ્પ્લીટ. ઓઇલ બોલ પાછું ચડાવી દઈએ. ઓઇલ બધું નીકળી ગયું. ઘડિયાળની સળી દિશામાં ટાઈટ કરીશું ઓઇલ બોલને 12 નંબરનો. 12 નંબરનું પેલા હાથેથી ટાઈટ કરી નાખીશું. પછી રિંગ પાનો લઈને ટાઈટ કરી નાખીશું. ઓઇલ બોલ મીડિયમ ટાઈટ કરો, ફૂલ હટીને ટાઈટ ન કરો. મીડિયમ કરો એટલે હાલે. હટીને ટાઈટ કરશો તો આટા પટી જાય, આટા ખરાબ થઈ જશે ઓઇલ બોલના. આટલું ટાઈટ કરી દો હાલે. પણ વિડીયોમાં તમને લાગે હટીંગ કરી મીડિયમ ટાઈટ પાનું લહરી ન જાય એટલે. અત્યારે ઓઇલ ફિલ્ટર કાઢી સૌની પહેલાં. પાંચ નંબરનું એલંકી પાનું લઈને ઓઇલ ફિલ્ટર કાઢી નાખીએ કમ્પ્લીટ. ત્રણે બોલ ખોલ નાખીએ. હારે ત્રણે બોલ ખોલવા, વારાફરતી ન ખોલવા. ઓઇલ નીકળી ગઈ અત્યારે એમાંથી. હા એ બધા બોલ ખોલ નાખી ઓઇલ ફિલ્ટર બાળી નાખ. ઓઇલ ફિલ્ટર બારી નીકળી જાય અત્યારે એનું ઓઇલ ફિલ્ટર કાઢી દઈએ. ઓઇલ ફિલ્ટર આપણે રિપ્લેસ કરી નાખીશું, નવું નાખી દઈએ. ફિલ્ટરની કન્ડિશન જોઈ એકદમ ખરાબ કન્ડિશન છે ફિલ્ટરની. અત્યારે આપણે યામાહા ઓરિજિનલ ફિલ્ટર નાખી દઈએ. લોકલ વસ્તુ આપણે નાખતા નથી ત્યાં, મતલબ વધારે ભાગે ઓરિજિનલ જ નાખવું ઇન્જિન બાબતમાં. તો ઓલી ઓરિંગ કાઢવી નહીં, જોઈ લો એ તો ખરી ને ઓઇલ ચડશે નહીં. અત્યારે જો આપણે યામાહા ઓરિજિનલ ઓઇલ ફિલ્ટર લઈ લીધું. ફિલ્ટરના પ્રાઇસ તમે જોઈ જ લીધા છે એમાં કેટલાય. અત્યારે હરખી પહેલાં સાફ કરી નાખીએ ને ઇન્જિનને. પછી ઓઇલ ફિલ્ટર તોડીને કોથળી તોડીને નાખી દે નવું. ઓઇલ ફિલ્ટર બિફોર આફ્ટર તમે જોઈ લો. આફ્ટર આ બિફોર જોઈ લો. બિફોર ને આફ્ટર કેટલો ફેર છે. આમાં એન્જિનમાં ઓઇલ ચડે જ નહીં, એન્જિન પતી જ જવાનું હોય એટલે ઓઇલ ફિલ્ટર બદલી જ નાખું સર્વિસમાં. ઓઇલ બદલા મૂકું એટલે ઓરિજિનલ જ નાખું. અને આ ઓઇલ ફિલ્ટર બારીને ઓરિંગ ચેક કરી લે ખરાબ નથી ને, એથી તૂટેલી કે નથી એ જોઈ લેવું. બોલ બધા ટાઈટ કરી નાખી દો ઓઇલ ફિલ્ટરના. પછી આપણે મોતુલનું ઓઇલ નાખી દેવું. મોતુલ કંપનીનું ઓઇલ કમ્પ્લીટ નાખીને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો લાસ્ટ લગી બને રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓઇલ ફિલ્ટર બારીને બોલ ટાઈટ કરી નાખીએ આપણે કમ્પ્લીટ. અત્યારે એલંકી પણ પેલા હાથે બધા ટેકવી નાખીએ. પાંચ નંબર એલંકી પણ ટાઈટ કરી નાખીએ બોલ્ટને. બોલ્ટ મીડિયમમાં ટાઈટ કરવા.
આ ટીયરની ટાઈટ ન કરો ને બારી તૂટી જશે ઓર ફિલ્ટરની. બોલ ટાઈટ થઈ ગયો. હજી એકવાર હાથમાં લેવાનો બોલ્ટમાં ઢીલા નથી ને. અત્યારે આપણે મોબાઈલ ઓઇલ નાખી દઈએ. ઓઇલ નાખી દઈએ કમ્પ્લીટ.